એનડીએ ગઠબંધનના સીઆર પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદ ખાલી પડ્યું છે। આ જોતા કોને ગુજરાત ભાજપનું સુકાન સોંપવામાં આવશે તે અંગે કેટલાક નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે। પાટીલની દિલ્હી વિદાય બાદ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ચર્ચા છે કે આ જ મહિનામાં ગુજરાત ભાજપના માળખામાં ધરખમ ફેરફાર થઈ શકે છે। પહેલા ભાજપના પ્રદેશ સંગઠનમાં સાફસૂફી કરવામાં આવશે, ત્યારબાદ મંત્રીમંડળ વિસ્તરણ થાય તેવી ચર્ચાઓ છે। ગુજરાતમાં રાજકીય ઇતિહાસ એ રહ્યો છે કે ભાજપનું સુકાન મોટે ભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાઓને જ સોંપાયું છે। જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી આણંદ બેઠક જીતવામાં દેવસિંહ ચૌહાણની મહત્વની ભૂમિકા રહી છે। આ ઉપરાંત ઓબીસી નેતા તરીકે મંત્રી એક એટલે કે જગદીશ વિશ્વકર્મા સહિત વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરીના નામો પણ રેસમાં ચાલી રહ્યા છે। સાથે સાથે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, જ્યારે રજની પટેલનું નામ પણ સંભવિત પ્રદેશ પ્રમુખની રેસમાં જોવા મળી રહ્યું છે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક પ્રદેશ પ્રમુખ પદની રેસમાં છે। જો આદિવાસી જ્ઞાતિમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે। ઓબીસી સમાજની વાત કરવામાં આવે તો પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણનું નામ પણ ટોપ પર છે। મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને થાળે પાડી અને ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ ચોવટિયાનું નામ પણ ચર્ચામાં છે। પાટીદાર ચહેરા તરીકે ગોરધન ઝડફિયાને સ્થાન મળી શકે છે। ઝડફિયા ભાજપના સિનિયર નેતા અને અનુભવી ચહેરો છે।